અમદાવાદથી વધુ એક સમાચાર જ્યાં વીએસ હોસ્પિટલમાં થયેલ ક્લિનિકલ ટ્રાય કૌભાંડનો મામલો સામે આવ્યો। અમદાવાદથી આ સમાચાર જ્યાં વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલનો કૌભાંડનો મામલો સામે આવ્યો। મુખ્ય આરોપી અને તત્કાલીન વીએસ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ હાજર થયા। કૌભાંડની તપાસ સમિતિ સમક્ષ ડોક્ટર મનીષ પટેલ હાજર થયા। સમગ્ર કૌભાંડ બાબતે મુખ્ય સૂત્રધાર સમિતિ સમક્ષ ખુલાસો કરાશે। વીએસ હોસ્પિટલમાં બહુ ચર્ચિત જે ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવ્યું તેની અંદર જે તે સમયના અને મુખ્ય જે વ્યક્તિને ગણવામાં આવે છે તેવા મનીષ પટેલ જે છે તેઓનો જવાબ લખવા માટે પહોંચ્યા હતા। જે NHL મેડિકલ કોલેજ છે ત્યાંના કોન્ફરન્સ રૂમ ખાતે તપાસ કમિટીની સામે તે પોતાના જે જવાબ જે છે તેઓ માટે તેને શોકોઝ નોટિસ આપવામાં આવી। ત્યારબાદ તેનો જે જવાબ છે તે લેવામાં આવશે અને જવાબની અંદર તેમણે જે અલગ અલગ પ્રકારે જે આક્ષેપો કરવામાં આવે છે કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા તે તમામ આક્ષેપોના જવાબ પણ આપવા પડશે। આ સાથે જ કરોડો રૂપિયાના જે કૌભાંડ જે કર્યું છે અને સાથે સાથે જ આ કૌભાંડની અંદર તેઓનો કેટલો હિસ્સો હતો અથવા તેઓને કેટલો હિસ્સો મળતો હતો, આ તમામ જે સવાલોના જવાબ જે છે તેઓ તપાસ કમિટી સામે લગાવવાના છે। અને સાથે જ કોંગ્રેસ કોર્પોરેટરે જે પ્રમાણે કહ્યું છે કે આ ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 3 જેટલા જે લોકોના મોત થયા છે તો આ મામલે પણ તેઓએ ખુલાસો કરવો પડશે। મનીષ પટેલ જે છે તેઓ વીએસના સુપ્રિન્ટેન્ડન્ટ હતા જે તે સમયના અને ત્યારબાદ તેઓ VRS લઈ અને તેઓએ વીએસ છોડી દીધું હતું। આ સાથે તેઓ વિદેશ પ્રવાસ જે છે તેમણે ઘણા બધા કરેલા છે તો વિદેશ પ્રવાસના મામલે પણ તેઓની પાસે જવાબ લઈ શકાય છે। કેમેરામેન સારથી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।